1:40 એટલે કે બપોરે એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદથી લંડન જવા માટે સ્ટાર્ટ થયું અને અમદાવાદથી જેવો પ્લેન ઉડાન ભરે છે અને તરત જ ગણતરીની મિનિટોમાં ક્રેશ થઈ ગયું, જેની અંદર 242 યાત્રિકો હતા. ત્યારે આ એક દુઃખદ ઘટના બની છે. ન કલ્પી શકાય, ન વિચારી શકાય, ન દુઃખ સહન થઈ શકે એવી આ ઘટના બની છે. ક્રેશ થવાના કારણે જે ડૉક્ટર હાઉસ હતું એની ઉપર જે આ પ્લેન પડવાથી એમાં પણ ઘણા બધા ડૉક્ટરો અને બીજા અન્ય લોકોનો પણ ડેથ થયા છે. સાથે આ જે પ્લેન ક્રેશ થયા પછી જે રીતે સ્વયંસેવકોએ જે કામગીરી કરી છે, ડેડ બોડી બહાર કાઢવાની જે કામગીરી કરી છે, એમાં પણ આપણા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ભાઈ અમીશભાઈ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા તાત્કાલિક, કારણ કે નજીકમાં જ હતા અને એમને એમના જણાવ્યા મુજબ લગભગ 200 ડેડ બોડી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કર્યું છે. એટલે એક સરાહનીય કામ કર્યું છે એમને, માનવતાનું કામ કર્યું છે એમને. એટલે ફરીથી આ બધાને 242 જે મુસાફરો હતા અને અન્ય બીજા સૌ કોઈ એ બધાને ભગવાન એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના છે. અમદાવાદની અંદર એરપોર્ટ ઉપરથી જે પ્લેન ઉપડ્યું હતું લંડન જવા માટે અને થોડી જ ક્ષણોમાં ક્રેશ થયું. એમાં 250થી વધારે માણસો મોતને ભેટ્યા છે. એમાં આપણા લોકપ્રિય ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું છે. ખૂબ જ દુઃખદ ઘટના આખા દેશમાં, ગુજરાતમાં બની છે. દેશના લોકો, દેશની જનતા, ગુજરાતની જનતા ખૂબ જ વ્યથિત છે. અને ગઈકાલે જે બનાવ બન્યો એના વિશે જબરજસ્ત દુઃખદ ઘટનાના સમર્થનમાં આખા દેશમાં લાગણી ઊભી થઈ છે. ત્યારે ગઈકાલે ભાજપની જે નેતાગીરી છે એ ભાજપની નેતાગીરી મોતનો મલાજો જાળવ્યા વગર, મોતના ક્ષણોને જે રીતે દુઃખદ લાગણીઓ વ્યક્ત કરવાને બદલે તેના ફોટા મૂકવા, તેનું સ્ટેટસ મૂકવું અને જૂઠ્ઠા નિવેદનો આપી. મેં તો જાણ્યું કે રાજ્ય કક્ષાના મંત્રી, એક ગુજરાત સરકારના મંત્રીએ એમ કીધું કે ભાજપ યુવા મોરચાના એક વ્યક્તિએ 200 લાશોને બહાર કાઢી છે અને બચાવ કામગીરીમાં ખૂબ ભાગ લીધો છે. આ બાબત ખૂબ જ ઘૃણાજનક, દુઃખદ છે. કારણ કે જવાબદાર વ્યક્તિ આવા નિવેદન કરે, કારણ કે દેશનું, ગુજરાતનું વહીવટીતંત્ર, એનડીઆરએફની ટીમ, ડૉક્ટરો અને કેટલીય સેવાભાવી સંસ્થાઓ ખડે પગે રહીને આ દુઃખદ દુર્ઘટનાના અંદર મદદરૂપ થવા માટે, લાશોને બહાર કાઢવા માટે અને તમામ પ્રકારની કામગીરી કરવા માટે ખડે પગે હોય, ત્યારે એક વ્યક્તિનું શ્રેય આપવાની જે ઘટના રાજ્ય કક્ષાના મંત્રીએ કરી છે તે ખૂબ જ અશોભનીય છે, નિંદાને પાત્ર છે. અને અમે અહીંથી સીપીએમ તરફથી, ભારતનો સામ્યવાદી માર્ક્સવાદી તરફથી આ તમામ ઘટનાઓ બાબતે જે પ્લેન ક્રેશ થયું અને જે લોકોના અવસાન થયા છે તે બદલ ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરે છે અને તમામને અહીંથી હાર્દિક લાગણીઓ વ્યક્ત કરી અને આ બાબતને ઉજાગર કરે છે.